ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। छांदोग्य उपनिषद छठो अध्याय सद्विद्या श्वेतकेतु विद्या। श्वेतकेतुना पक्षे परमार्थ दर्शनનો ઉપદેશ સમ્યક દર્શનનો ઉપદેશ ઉદ્દાલક આચાર્ય પાસેથી પ્રાપ્ત થાય એના માટે શ્વેતકેતુમાં જે યોગ્યતા હોવી જોઈએ, શ્વેતકેતુમાં ત્રણ યોગ્યતા આપણે જોઈ હતી. એક તો આદેશની વિવિધિષા, એ આદેશને કથનનું ભગવઃ સહ આદેશ ભવતી ઇતિ, આદેશની વિવિધિષા હોવી જોઈએ. પ્લસ બીજું કયું હતું, શ્વેતકેતુમાં ત્રણ એટલે બ્રહ્મવિદ્યાનું જે અધિકારિત્વ છે એના ત્રણ લક્ષણ પ્રથમ ખંડમાં પ્રગટ થયા હતા. આદેશ શરણાગતિ હોય, ગર્વ ના હોવો જોઈએ, ગર્વ નથી. આદેશની વિવિધિષા એક નંબર. બીજું, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન સંભવ છે અને માટે જ વિવિધિષા જન્મે. એટલે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન એના પિતાએ કીધું, ઉદ્દાલકે કહ્યું, એટલે આવું કંઈક હોવું જોઈએ એવી એને શ્રદ્ધા બેસી. એટલે શ્રદ્ધા આદેશ આવી રીતે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન જે શ્રૌત પ્રતિજ્ઞા છે એના ઉપર એણે યુક્તિપૂર્વક વિચાર કર્યો. આપણે શ્રૌત પ્રતિજ્ઞાની અન્યથા અનુપપત્તિ એ યુક્તિ જોઈ. જો એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન ન થતું હોત, એ જે પ્રમાણે અન્યથા અનુપપત્તિનો વિચાર કર્યો આપણે, એટલે શ્રદ્ધા પહેલું છે વિવિધિષા, બીજું છે શ્રદ્ધા, અને આવી રીતે આદેશને જાણવા માટે અંતર્મુખતા. તો શંકર ભાષ્યમાં આ ત્રણ વસ્તુઓ શંકરાચાર્યજીએ ઉમેરેલી છે. એટલે શ્રદ્ધા હતી, વિવિધિષા હતી, અને પ્રત્યેક અભિમુખ થયો છે, અંતર્મુખ થયો છે શ્વેતકેતુ. અને માટે હવે ઉદ્દાલક શ્વેતકેતુને પરમાર્થ તત્વનો, સત્તત્વનો ઉપદેશ આપવાનું શરૂ કરે છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, મેક્સિમમ કોટ થતું હોય એવું આ વાક્ય છે. તો ચાલો એ મંત્ર જોઈએ. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવાદ્વિતીયં તદ્ધ એકે આહુઃ અસદેવેદમગ્ર આસીત એકમેવાદ્વિતીયં તસ્માદ અસતઃ સજ્જાયત. તો અહીંયા સત એવ સૌમ્ય, હે સૌમ્ય, સત એવ ઇદમ અગ્રે આસીત.
એકમ એવ અદ્વિતીયમ, તો એનું જે સ્વરૂપ લક્ષણ છે એકમ એવ અદ્વિતીયમ, એક અદ્વિતીય જ હતું. તો વાક્યનો કર્તા સબ્જેક્ટ કોણ છે આમાં? વાક્યનો કર્તા સબ્જેક્ટ, આ પહેલું જે વાક્ય છે એમાં સત. પછી આ એટલે બીજું કંઈ હોઈ શકે ખરું? વાક્યનો કર્તા સબ્જેક્ટ જેને કહેવાય, જે આદિ છે એ વાક્યનો કર્તા. એટલે એવમ અગ્રમે એવમ આસિત. સદૈવ. જે આદિ છે. હા, દ્વિતીય અસત. નહીં, પહેલું જે વાક્ય છે સત એવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત, આ પહેલું વાક્ય છે. હા, અગ્ર એટલે જે આદિ છે, અગ્ર જે પ્રથમ હતો તે. હા, નહીં, અગ્રે તો અવ્યય છે, એ પહેલા સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા એમ. સૌમ્ય 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 સંબોધન છે. વાસ્તવનું નામ છે સૌમ્ય. સૌમ્ય તો સંબોધન છે. ઉદ્દાલક શ્વેતકેતુને હે પ્રિયદર્શન સૌમ્ય એમ કહીને બોલાવે છે. સબ્જેક્ટ કોણ છે? સત નથી. હે? નહીં, વાક્યમાંથી શોધવાનું છે, વાક્યમાંથી શોધવાનું છે, બ્રહ્મ નહીં. ઇદમ અગ્ર આસિત. એવું નહીં, વાહ, એક બોલો, એ 3 શબ્દો બોલ્યા તમે તો. કોઈ પણ એક નક્કી કરીને બોલવું પડે. વાક્યનો કરતા એક જ છે, 3 શબ્દો નથી, એક જ શબ્દ છે. ઇદમ જો જનરલી જો સ્વામીજી પણ આ જ્યારે સમજાવ્યું હતું ત્યારે સૌથી પહેલાં એ સમજાવે છે કે આ વાક્યને લોકો સમજે છે કેવી રીતે, કઈ ખોટી રીતે સમજે છે, સૌથી પહેલાં એ સમજાવ્યું અને પછી કીધું કે સાચી રીતે સમજવાની, આ વાક્યને સમજવાની સાચી રીત કઈ છે. વાક્યનો કરતા જો સતને માનીએ તો આપણને છે ને અદ્વિતીયતાનો બોધ નથી મળતો. આપણને વેદાંતના ઉપદેશથી ચૈતન્યની સતની અદ્વિતીયતા જાણવું એ પ્રયોજન છે. તો વાક્યનો સબ્જેક્ટ અને પ્રેડિકેટ જે ઉદ્દેશ્ય અને વિધેય જે કહેવાય છે, તો ઇદમ વાક્યનો કર્તા છે. વાક્યની શરૂઆત ઇદમથી થવી જોઈએ. ઇદમ હે સૌમ્ય ઇદમ અગ્રે સત એવ આસીત. વાક્ય આ પ્રમાણે જશે. ઇદમ એટલે આ જગત. આ જગત વાક્યનો કર્તા છે. આ જગતને ઉદ્દેશીને કહેવામાં આવે છે. આપણને જે આ અનેકવિધ, અનેકતા, વિવિધતા, વિશેષતા, વિષમતા, ડ્યુઆલિટી એટલે કે ભેદ વાળું જગત જણાય છે, એ હકીકતમાં એની ઉત્પત્તિ પહેલાં સત એવ આસીત, સન્માત્ર હતું. કેવું સત હતું એ? એટલે કેવું હતું આ જગત? ઇદમ કેવું હતું એની ઉત્પત્તિ પહેલાં? આ જગત એની ઉત્પત્તિ પહેલાં એક જ અદ્વિતીય સત માત્ર હતું. એટલે વાક્યનો સબ્જેક્ટ જે કર્તા છે ઇદમ છે, પ્રેડિકેટ કોણ છે? સત છે. ઉદ્દેશ્ય અને વિધેય આ નાથિયો નાથાલાલ શેઠ છે, અથવા તો આ જે કહેવાતું હોય, તો જેને આપણે જાણીએ છીએ આ તો નાથિયો છે, એટલે આપણે જેને આંખ વડે જોઈ રહ્યા છીએ એને સબ્જેક્ટ કહેવાય કે ઉદ્દેશ્ય કહેવાય. અને એના વિશે જે જાણવાનું છે આ તો હકીકતમાં આવો છે, એને વિધેય કહેવાય, પ્રેડિકેટ. એટલે કે એના વિશે આ આપણે જાણવું જરૂરી છે. એ પ્રમાણે વાક્યનો કર્તા ઇદમ છે. ઇદમ એટલે આ સંપૂર્ણ જગત, નામ રૂપાત્મક જગત જેને આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ, દૃશ્ય પ્રપંચ, એ એની ઉત્પત્તિ પહેલાં એક જ અદ્વિતીય સત હતું. તો સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, વાક્યની શરૂઆત સતથી નથી થતી, ઇદમથી થાય છે. એટલે કે જે જગતને આપણે આ સાચું માની રહ્યા છીએ, સુખ દુઃખનું સાધન માની રહ્યા છીએ, અનેક રાગદ્વેષ, નામ, રૂપ વગેરે એના માટે અનેકવિધ અભિપ્રાય ધરાવીએ છીએ, એની ઉત્પત્તિ પહેલાં કેવળ નિર્વિશેષ અસ્તિત્વ માત્ર હતું. તો આ પ્રમાણે સમજવાનું છે.
જે જગત માટે આપણને આટલા બધા જજમેન્ટ છે, આટલા બધા અભિપ્રાય છે, આગ્રહો છે, એ બધું જ પહેલાં નિર્વિશેષ સત માત્ર હતું. એની ઉત્પત્તિ પહેલાં જગત, એની ઉત્પત્તિ પહેલાં નિર્વિશેષ સત માત્ર હતું. આ જ વસ્તુને સુષુપ્તિના ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ. આપણો સમગ્ર વ્યવહાર જે છે જાગ્રત સ્વપ્નનો, એને ઉદ્દેશીને કહીએ છીએ આ સમગ્ર જાગ્રતનો વ્યવહાર, કરતા ભોગતા, કર્મ, કર્મફળ, ઈચ્છાઓ, આગ્રહો, આ બધું જ્યારે પ્રગટ નહોતું થયું ત્યારે સુષુપ્તિમાં ક્યાં હતું? સુષુપ્તિમાં કંઈ નહોતું એવું વેદાંત નથી કહેતું. સુષુપ્તિમાં એટલે કે એની ઉત્પત્તિ પહેલાં સન્માત્ર હતું, નિર્વિશેષ, હા, અવ્યક્ત હતું. અવ્યક્ત હતું એટલે સત માત્ર હતું, સતથી જુદું નહોતું. અવ્યક્ત હતું, સતમાં જ હતું એટલે સન્માત્ર વસ્તુ હતી. તો જુઓ ભાષ્ય જે છે કેટલું સુંદર, એક એક શબ્દ એનો એટલો. હા, ચાલો આ એકવાર જોઈ લઈએ. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એટલે ઇદમથી વાક્યની શરૂઆત થાય. ઇદમ, આ જગત જેને આપણે સત્ય અને મહત્ત્વનું વગેરે માની રહ્યા છીએ, એ અગ્રે એની ઉત્પત્તિ પહેલાં સત એવ આસીત, સત જ હતું. અને એ કેવું સત હતું? આ જગત એકમ એવ અદ્વિતીયમ, આ એકમ એવ અદ્વિતીયમથી સ્વગત સજાતીય વિજાતીય ભેદની નિવૃત્તિ કરેલી છે એવું સત હતું. નિર્ભેદ, નિર્ભેળ સત હતું. તદ્ એકે આહુહુ, તેના વિશે ઘણા લોકો કહે છે. વૈનાશિક બૌદ્ધો જે છે એ એવું કહે છે કે સૃષ્ટિ, આ જગતની ઉત્પત્તિ પહેલાં અસત હતું. અસત એટલે નોન એક્ઝિસ્ટન્સ, એટલે કે કંઈ હતું નહીં, શૂન્ય હતું. ઇદમ, આ જગત એની ઉત્પત્તિ પહેલાં અસત હતું, કંઈ નહોતું, અને એમાંથી આ આપણને મનસ્પંદન રૂપે જણાઈ રહ્યું છે. એટલે ઇદમ જે છે એ અસત હતું, નથી રૂપે હતું, શૂન્ય રૂપે હતું. એકમ એવ અદ્વિતીયમ, અસતને પણ એ લોકો જે નોન એક્ઝિસ્ટન્સ, અભાવને એ લોકો એક અદ્વિતીય કહે છે. કોઈ યુક્તિયુક્ત વાત નથી, ભાષ્યકાર સમજાવશે. તસ્માદ અસત સજ્જાયત, તસ્માદ તે અસતમાંથી આ સત જગતનો જન્મ થયો છે. તો જુઓ અહીંયા ભાષ્ય છે, સત એવ એટલે સદિતિ અસ્તિતા માત્રમ વસ્તુ સૂક્ષ્મમ નિર્વિશેષમ સર્વગતમ એકમ નિરંજનમ નિરવયવમ વિજ્ઞાનમ. આટલા એના સમજાવવા માટે, સત એટલે શું તો એ સમજાવવા માટે આટલું એમણે ભાષ્યકારે સમજાવેલું છે. અસ્તિતા માત્રમ વસ્તુ સૂક્ષ્મમ નિર્વિશેષમ સર્વગતમ એકમ નિરંજનમ નિરવયવમ વિજ્ઞાનમ યદવગમ્યતે સર્વ વેદાંતેભ્ય. સર્વ વેદાંત શાસ્ત્ર, સર્વ વેદાંત વાક્યોથી સતનું આવું સ્વરૂપનું નિર્ધારણ કરવામાં આવે છે. તો એક એક શબ્દ સમજી લઈએ. સબ્જેક્ટ અને પ્રેડિકેટ એટલે જેટલા પણ આવા સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત છાંદોગ્યમાં છે, ઐતરેય ઉપનિષદ આપણે ભણ્યા એમાં આત્માવા ઇદમગ્ર આસીત, અત્યારે જેટલી ચર્ચા કરી એ બધી જ ઐતરેયમાં કરેલી છે. આસતની જગ્યાએ ત્યાં આત્મા શબ્દ હતો. આત્માવા ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ, તો એમાં પણ ત્યાં નાન્યત કિંચન મિશત એવો મંત્ર હતો. તો એમાં પણ ઇદમ જ વાક્યનો કર્તા છે, આત્મા કરતા નથી. પછી આવા જ બધા જે કોઈ પણ વાક્ય હોય એમાં ઇદમ જ સમજવાનું છે. પુરુષ એવ ઇદમ સર્વમ, આવું જ્યારે મુંડક ઉપનિષદ કે પુરુષ જ આ બધું છે એવું નથી. આપણે ઇદમ પુરુષ એવ, ઇદમથી વાક્યની શરૂઆત કરવાની છે. કારણ કે ઇદમ આપણને અનુભવાઈ રહ્યું છે. જે આપણને અનુભવાઈ રહ્યું છે ને એના વિશે એની સત્યતા શાસ્ત્રો કહે છે. આપણો જે કોઈ પણ અનુભવ થઈ રહ્યો છે એની વાસ્તવિક ઓળખ આપણને વેદાંત શાસ્ત્ર કરાવે છે. એટલે આપણા અનુભવથી, એટલે ઇદમથી શરૂઆત કરીને એના વિશે વેદાંત શાસ્ત્ર આ વાસ્તવિકતા એની રિવીલ કરે છે, ઓળખાવે છે. આ સંપૂર્ણ જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું, સન્માત્ર વસ્તુ હતી, નિર્વિશેષ હતું. કોઈ દેશ નહોતો, કોઈ કાળ નહોતો, કોઈ વિશેષતા નહોતી, કોઈ મર્યાદા કંઈ જ નહીં. નિરવયવમ, નિરંજનમ વગેરે જેટલા પણ વિશેષણો છે, અરે સ્વરૂપ લક્ષણો, એ આપણે સમજવાના છે.
એટલે એવું સમજવું જોઈએ ને કે જગત હતું જ નહીં, માત્ર ને માત્ર સત હતું, એવું સમજવું જોઈએ ને. આનો અર્થ એવો કરવો જ જોઈએ. હા, જગત એટલે શું? એટલે હકીકતમાં આની થીમ કેવી છે? આ મંત્રથી સમજવાનું કેવું છે? આ જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું. તો પ્રશ્ન થાય કે જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું તો શું અત્યારે નથી? અત્યારે જગત સત નથી. એટલે ઉત્પત્તિ પહેલાં જગત સત હતું તો સ્થિતિકાળે, એટલે અત્યારે જ્યારે એની સ્થિતિ છે ત્યારે સત નથી? તો કે ના, અત્યારે પણ સત જ છે. એટલે અત્યારે જગતને જે આપણે સ્વતંત્ર સત્તાવાળું, સલામતી, સુખના સાધનવાળું માની રહ્યા છીએ, એ અત્યારે પણ સન્માત્ર જ છે. આપણને એ નામ રૂપાત્મક અનેકતા વિવિધતા રૂપે જણાય છે. હકીકતમાં તો અત્યારે પણ એ એક અને નિર્વિશેષ જ છે. એટલે આ થીમ આખી જશે આ રીતે. એની ઉત્પત્તિ પહેલાં સત હતું તો અત્યારે પણ સત જ હોવું જોઈએ. એ સત હવે ઇદમ એવા નામ અને રૂપ સહિતનું અભિવ્યક્ત થઈ રહ્યું છે. અત્યારે જેને આપણે જગત માની રહ્યા છીએ એ હકીકતમાં સત સિવાય બીજું કંઈ જ નથી. હાજી બોલો. એટલે નિર્વિશેષ સત છે ઈ જ અત્યારે નામ રૂપાત્મક તરીકે જણાઈ રહ્યું છે, એવું સમજવાનું. હા, નિર્વિશેષ સત ઉપર જ નામ રૂપનો અધ્યારોપ જણાઈ રહ્યો છે. નિર્વિશેષ જગતને આપણે મિથ્યા કહીએ છીએ. હા, એટલે જ જગતને મિથ્યા કેમ કીધું છે? કારણ કે જગત અધ્યારોપ છે, ભ્રમ છે. એ કોઈક વસ્તુનો આવી રીતે પ્રોજેક્શન છે. અજ્ઞાનને લીધે જણાય છે. જે અધિષ્ઠાનના અજ્ઞાનને લીધે જણાય એને મિથ્યા કહેવાય. રજ્જુના અજ્ઞાનને લીધે સર્પ જણાય તે માટે સર્પ મિથ્યા છે. એમ જગત આપણને જણાઈ રહ્યું છે કારણ કે એના અધિષ્ઠાનનું જ્ઞાન નથી. એટલે અધિષ્ઠાન પરનો અધિષ્ઠાનનું જ્ઞાન થશે તોય પણ જગત તો પછી ત્યારે જણાતું જ રહેશે ને. આપણે ગયા જ ક્લાસમાં સોપાધિક ભ્રમ અને નિરૂપાધિક ભ્રમની વાત કરી હતી. બરાબર છે, બરાબર છે, રાઈટ. જગત સુખનું સલામતીનું સાધન નહીં રહે. જ્યારે અધિષ્ઠાનનું જ્ઞાન થાય ત્યારે મિથ્યાત્વ નિશ્ચય દ્રઢ થાય. સુખ સલામતીનું સાધન ન રહે, પ્રતીતિ માત્ર વ્યવહાર ચાલુ રહે. એટલે જગત જે છે સોપાધિક ભ્રમ છે. એટલે ઉપાધિને લીધે દેખાય છે. ઘડો કેમ દેખાય છે? હકીકતમાં તો માટી જ છે. વાચારંભણ શ્રુતિની સુંદર ચર્ચા થઈ. ઘડો કેમ હજી માટી જોઈ લીધી તો એ ઘડો કેમ દેખાયા કરે છે? વ્યવહાર કેમ થયા રાખે છે? કારણ કે ઘડો કુંભારની ચેષ્ટા જ ઉપાધિ છે. એ ઉપાધિ છે ત્યાં સુધી ઘડો દેખાતો રહેશે. એમ આપણી પ્રારબ્ધરૂપી ઉપાધિ વગેરે છે ત્યાં સુધી આ જગતની પ્રતીતિ ચાલુ રહેશે, પરંતુ કર્તૃત્વ નહીં રહે. આપણા વ્યવહારમાં આપણું કોઈ કર્તૃત્વ નહીં રહે અને કોઈ ફળમાં આસક્તિ નહીં રહે. વ્યવહારને સત્યતા કોણ આપે છે? કર્તા. હું કરતા છું એ ભ્રમ વ્યવહારને સત્યતા આપે છે. કોઈના પણ માટે અત્યંત પ્રેમ હોય, જેમ કે બાળક જન્મ્યું હોય, નવજાત બાળકને માટે માતાને કેટલો પ્રેમ હોય છે. એટલે માતાને કોઈ દિવસ કર્તૃત્વ લાગતું નથી કે હું આને ઉછેરું છું, આને આવી રીતે પોષણ આપું છું કે આ તે બધું. 9 મહિના ગર્ભમાં સાચવે છે તો એ માતાને એવું લાગતું નથી. એટલે જ્યાં પ્રેમ હોય ત્યાં કરતા નથી હોતો, કર્તૃત્વ નથી હોતું. એટલે આ જ વસ્તુ, આ પ્રેમ ભક્તિ વગેરે પુરાણોમાં આવી રીતે ભગવાન માટે જ્યારે જન્મે ત્યારે આપણે કેવી સેવા આરાધના બની જાય અને એ રીતે કર્તૃત્વ જે છે ને એને હટાવવામાં આવે છે. વેદાંતમાં કર્તૃત્વને આવી રીતે વિચાર દ્વારા હટાવવામાં આવે છે. કર્તાને લીધે જ વ્યવહાર સાચો લાગે છે અને એટલે જગત જે છે કર્મફળ પણ સાચું લાગે છે. એ પરિચ્છિન્ન કર્તા જે છે અહંકાર કહી શકાય, પરંતુ આપણે કર્તા રાખીએ, કર્તાના લીધે જ વ્યવહાર સાચો લાગે છે. એટલે કર્તાના સ્વરૂપનું અજ્ઞાન હોય જ્યાં સુધી, ત્યાં સુધી એ કર્મ કરવાનું ચાલુ જ રાખે, કર્મફળમાં આસક્ત થાય જ. એટલે કર્તાનું સ્વરૂપ શું છે? કર્મણી અકર્મ યફ પશ્યેત. કર્મ કરી રહ્યો હોય, ભિખારી ભીખ માગી રહ્યો હોય ત્યારે જ એ નથી માગતો. એટલે એના સ્વરૂપમાં ભીખરૂપી અભિનય છે જ નહીં. અત્યારે બોલી રહ્યો છું ત્યારે પણ હું આ બોલવાની ક્રિયાથી અસંગ જ છું.
કઈ રીતે સમજી શકાય? બોલવાની ક્રિયા જે સ્તરે થઈ રહી છે એ ચૈતન્ય પર અધ્યારોપ જ છે. ચૈતન્યમાં બોલવાની ક્રિયા નથી, ચૈતન્યમાં બોલવાનો સંકલ્પ નથી, બોલવાની ઈચ્છા નથી, બોલવાનું કોઈ આસક્તિ પણ નથી, અને છતાં પણ હા પ્રકૃતિ કરી રહી છે, હા. ઇન્દ્રિયો કરી રહી છે, પ્રકૃતિ સ્વભાવ છે, સ્વભાવથી થઈ રહ્યું છે. સ્વભાવથી થઈ રહ્યું છે. વાણીમાં બોલવા શબ્દના ઉચ્ચારણનું જે છે ને સ્વભાવ છે. ભગવાને ખાલી બધી જ વસ્તુઓનો સ્વભાવ બનાવેલો છે. એ સ્વભાવ પ્રમાણે થાય છે. એના ઉપર ગુણસંગ જે થાય ત્યારે પછી આ કર્તા જે છે પુરુષ એટલે કે કર્તા એ પોતાને બોલવાની ક્રિયાનો કર્તા વગેરે માની બેસે છે. તો આ પ્રમાણે સૃષ્ટિ પહેલાં જે સત બ્રહ્મ હતું એ જ અત્યારે ઇદમ રૂપે ઉપલબ્ધ થઈ રહ્યું છે. ઇદમ રૂપે જે ઉપલબ્ધ થઈ રહ્યું છે એ હકીકતમાં સત જ છે, પરમાત્મા જ છે. આપણને જે સર્પ રૂપે જણાઈ રહ્યું છે એ હકીકતમાં દોરી જ છે. એમ અત્યારે ઇદમ રૂપે જે જગત જણાઈ રહ્યું છે એ હકીકતમાં સત પરમાત્મા જ છે. આવો બોધ આપવા માટે જ્યારે આ જગત નહોતું ત્યારે કેવું હતું, તો એવી રીતે ઉપનિષદ ઉપદેશની શરૂઆત કરે છે. અત્યારે મને જે જગત જણાઈ રહ્યું છે એ ઉત્પત્તિ પહેલાં સત હતું તો અત્યારે પણ સત જ હોવું જોઈએ. એ પ્રમાણે આખો ઉપદેશનો જે આ વિચાર છે એ ચાલે છે. તો અત્યારે કેવું જગત ઉપલબ્ધ, ઇદમ અત્યારે કેવું છે કે દ્રષ્ટા અને દૃશ્યના ભેદવાળું ઉપલબ્ધ થઈ રહ્યું છે. તો ત્યારે ઉત્પત્તિ પહેલાં દ્રષ્ટા અને દૃશ્ય જે છે એ હકીકતમાં એક નિર્વિશેષ ચૈતન્ય જ હતા. એક નિર્વિશેષ ચૈતન્ય સદબ્રહ્મ જ હતું. નિર્વિશેષ સત ચૈતન્ય જ અત્યારે દ્રષ્ટા અને દૃશ્યના ભેદવાળું ઉપલબ્ધ થઈ રહ્યું છે. દ્રષ્ટા પણ ચૈતન્યનો વેશ છે, ચૈતન્ય પરનો અધ્યારોપ છે. દૃશ્ય પણ ચૈતન્ય પરનો અધ્યારોપ જ છે. દૃશ્ય કઈ રીતે ચૈતન્ય પરનો અધ્યારોપ છે? દ્રશ્ય સ્વતંત્ર નથી, જે અસ્તિત્વ એનું સ્વતંત્ર નથી. દૃશ્ય કઈ રીતે? જે અનન્યત્વમ વ્યતિરેકેણ અભાવ, દૃશ્ય આવી રીતે ચૈતન્યથી સ્વતંત્ર સત્તા ધરાવતું નથી. કઈ રીતે? એક જ વસ્તુમાં, એક તો સ્વપ્ન જગત પણ છે. સ્વપ્ન જગત જે છે એ દૃશ્ય છે, મિથ્યા છે, સ્વતંત્ર અસ્તિત્વ નથી સ્વપ્ન દ્રષ્ટાથી જુદું. અને ઓલું જે ઉદાહરણ યાદ રાખવાનું, દૃશ્યનું મિથ્યાત્વ જ્યારે પણ વિચારવું હોય ત્યારે ઓલા છોકરાની ભૂખ જેવું વિચારવાનું. છોકરાને ભૂખ લાગી હતી અને 10 મિનિટ એ ભૂખ ક્યાં ગઈ, જ્યાં સુધી મમ્મી રસોઈ બનાવતી હતી અને આને ટીવી કાર્ટૂન જોવા બેસાડી દીધો, તો ત્યારે 10-15 મિનિટ જે થઈ ગઈ ત્યાં એ દરમિયાન ભૂખ ક્યાં હતી? ભૂખના જાણનારાથી જુદી નહોતી, સ્વતંત્ર નહોતી. ભૂખનો જાણનારો રહ્યો નહીં, એ વખતે કાર્ટૂન જોનારો આવી ગયો. એટલે ભૂખનો જાણનારો ના રહ્યો તો ભૂખ ના રહી, માટે ભૂખ મિથ્યા છે. તો એવી જ રીતે દૃશ્ય પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. આપણે એને સાચું માનીએ છીએ. એટલે દૃશ્યનું મિથ્યાત્વ જ્યારે જ્યારે પણ સંકેલી લેવું હોય ને તો આ ઉદાહરણો છે બધા, એ પ્રમાણે જ સમજવાનું છે. આપણે જેવું જગતને જોવા માગીએ છીએ ને એવું જોઈ શકીશું, કારણ કે આપણે ચૈતન્ય સ્વરૂપ છીએ. ચૈતન્ય પોતાના સંકલ્પથી આ જગતનું સર્જન કરે છે. અને માટે આપણે જેવું જગત જોવા માગીએ છીએ, જેવા વ્યક્તિઓ જોવા માગીએ છીએ ને એવા જ વ્યક્તિઓ જગતનું સર્જન કરી રહ્યા છીએ. અને માટે જગતને મિથ્યા કીધેલું છે. આપણને જેવું, એટલે જ આ સદવિચારોનું એટલું ભાથું મનને બુદ્ધિને આપીએ કે હંમેશા આ સત્સંગના વિચારોમાં જ મન બુદ્ધિ રહે, અને તેથી એ પ્રમાણેનું જગત સર્જાય. જેમ સપ્તાન્ન બ્રાહ્મણ જે હતું એમાં પણ ધિયા ધિયા જનયતે એવું કીધેલું છે. આપણે પ્રત્યેક ક્ષણે આપણી આસપાસના જગતનું સર્જન કરી રહ્યા છીએ. સપ્તાન્ન બ્રાહ્મણની પણ વિચારણા સુંદર છે. એ રીતે પણ દૃશ્યનું મિથ્યાત્વ સમજી શકાય. મિથ્યાત્વ એટલે આપણે એવું લાગે છે કે આમ કંઈ નથી, આ બધું ખોટું છે, એવું સમજવાનું નથી. પ્રતિબિંબ મિથ્યા છે છતાં વ્યવહાર્ય છે. પ્રતિબિંબના આધારે જ તિલક થાય.
પ્રતિબિંબ એટલે શું કહેવાય, અરીસો ના હોય તો તિલક ના થાય, તિલકરૂપી વ્યવહાર ન થાય. એમ આ બધું મિથ્યા છે એટલે નામ રૂપના સ્તરે છે. ચૈતન્યમાં આ બધું મિથ્યા છે એવું સમજવાનું છે. ચૈતન્ય સ્વરૂપમાં, અકર્તૃ ચૈતન્ય સ્વરૂપમાં કર્મ, કર્મફળ, બધું કારકો, બધો જ વ્યવહાર મિથ્યા પ્રતીત થઈ રહ્યો છે. એટલે અધિષ્ઠાનને પકડી રાખીશું ને તો અધ્યારોપનું મિથ્યાત્વ આપણે સમજી શકીશું, સ્વીકારી શકીશું. એટલે હા, મહત્વ ઓછું થાય. આપણી પાસે આપણી ચેનલ બદલવી પડે. હા, વાહ, સરસ. એટલે મહત્વ, સત્યતા સંકેલવા માટે આપણી પાસે આપણી પોતાની યુક્તિ હોવી જોઈએ, અનુકૂળ યુક્તિ હોવી જોઈએ. તો અસદેવેદમગ્ર આસિત વગેરે બધું કીધું છે. એટલે એમાં બધા વૈનાશિક બૌદ્ધોનું તાત્પર્ય છે. અહીંયા સૃષ્ટિનું આખું વર્ણન આવશે, કઈ રીતે આ જગતનું સર્જન થયું, ત્રિવૃત્તકરણ વગેરે. એટલે સૃષ્ટિના વર્ણનમાં વેદાંતનું તાત્પર્ય નથી. સૃષ્ટિ એટલે કે સર્જનના જેટલા પણ વાક્યો છે એ બધા અર્થવાદ છે. શું છે? સર્જન, પાલન, લય, પ્રવેશ અને અનુગ્રહ, આ 5 વસ્તુઓનું પ્રતિપાદન કરનારા ઉપનિષદના વાક્યો અર્થવાદ છે. પ્રવેશ પણ અર્થવાદ છે. પરમાત્માનો ઉપાધિમાં પ્રવેશ થાય એ પણ અર્થવાદ છે. અર્થવાદ એટલે સ્વાર્થે તાત્પર્ય નથી. હા, સાચે સાચો પ્રવેશ કર્યો પરમાત્માએ. આકાશે ઘડામાં પ્રવેશ કર્યો સાચે સાચો. સૂર્યએ અરીસામાં પ્રવેશ કર્યો સાચે સાચો. એટલે એને અર્થવાદ કીધો છે. પ્રવેશ અર્થવાદ શ્રુતિ છે. સ્વાર્થે તાત્પર્ય નથી. એનું પ્રયોજન, એનું તાત્પર્ય ઐક્ય જ્ઞાનમાં છે કે જેણે પ્રવેશ કર્યો છે એ તો આવી રીતે સર્વવ્યાપક એની ઉપલબ્ધિ છે. આકાશની, ચૈતન્યની ઉપલબ્ધિ સર્વવ્યાપક સ્વરૂપે છે અને માટે પ્રવેશ સાચે સાચો સંભવ નથી. છતાં પણ ઉપલબ્ધિ થઈ રહી છે ને માટે પ્રવેશ થયો હોવો જોઈએ. આમ અન્યથા એટલે અર્થાપત્તિ પરથી આપણે સમજવાનું છે. તો પ્રવેશ એટલે શું? તાદાત્મ્ય, અભિમાન. ચૈતન્ય અભિમાન કરે એને જ પ્રવેશ કહેવાય. તો એ પ્રમાણે અર્થવાદ કહેવાય છે આ જગતનું સર્જન વગેરે જેટલા પણ વાક્યો છે એ બધું. એટલે સતમાં સત અધિષ્ઠાન છે અને એમાં આ ઇદમ નામ રૂપાત્મક જગત છે એ અધ્યારોપિત જણાઈ રહ્યું છે. આ આખી થીમ છે. એટલે સત છે પરમાત્મા, એ પારમાર્થિક વસ્તુ છે, વાસ્તવિક છે. સદબ્રહ્મની એકતા જે છે એ સમજવાની છે. આપણે ક્યાં ગયું? એકતા, આપણા જે સમષ્ટિનો સૂર એકતા છે. એટલે અત્યારે અનેકતા, વિવિધતા, વિષમતા, વિશેષતા બધું જણાય છે, છતાં એ બધાના આત્મા રૂપે એટલે કે મૂળ ગર્ભમાં તો એકતા જ રહેલી છે. જો બધું એક જ હોય તો ઉપાધિ ભેદે વ્યવહાર થાય છે. વ્યવહાર કેમ એક સરખો નથી થતો? બધું એક જ છે, બધામાં એક પરમાત્મા, એક અંતર્યામી વગેરે રહેલા છે, તો પછી વ્યવહાર કેમ બધાનો એક સરખો થતો નથી? બધા સાથે વ્યવહાર કેમ એક સરખો થતો નથી? તો એકતા છે ને ગર્ભમાં એટલે કે મૂળ, જેને કહેવાય ને ફંડામેન્ટલ, જેને કોરમાં રહેલી છે. જેમ કે રાષ્ટ્રપતિ હોય કે પ્રધાનમંત્રી હોય અને આપણે, તો વોટિંગનો અધિકાર તો આપણને બધાને એક સરખો છે. તો વોટિંગનો જે અધિકાર છે મતદાનનો, એમાં એકતા રહેલી છે. જેટલો એમનો અધિકાર છે એટલો જ આપણો અધિકાર છે. પરંતુ રાષ્ટ્રપતિનો, પ્રધાનમંત્રીનો આદેશ બધા માને, જ્યારે સામાન્ય માણસનો આપણો આદેશ કોઈ ના માને. એમને ગાડીનો કાફલો જતો હોય સડસડાટ, એમ આપણે પણ કંઈક રેડ લાઇટ હોય તો આપણી ગાડી કંઈ આપણે લઈ ના શકીએ. એટલે આને ઔપાધિક ભેદ કહેવાય. રાષ્ટ્રપતિની ઉપાધિ જુદી છે, આપણી ઉપાધિ જુદી છે. વ્યવહાર ઉપાધિ ભેદે થાય છે અને એકતા છે ને આપણા બધાના અંદર જે સામાન્ય સ્તરે રહેલી છે બધામાં, એ સમજવાનું છે. એટલે શરીર સાર તત્વ, ફંડામેન્ટલ કે કોર જેને કહેવાય ને,
એ રૂપે રહેલી છે. એટલે વ્યવહાર ઉપાધિ ભેદે થાય. ઉપાધિને હટાવી પણ ન શકાય. અને જેમ હું એક કહેવાઉં પરંતુ મુખની ઉપાધિ દ્વારા બોલું છું, આંખની ઉપાધિ દ્વારા જોઉં છું, કાનની ઉપાધિ દ્વારા સાંભળું છું, તો એવી જ રીતે ઉપાધિ ભેદે વ્યવહાર થતો હોય છે. દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા ઉપાધિ ભેદે ચૈતન્યના નામ છે, પરંતુ એ કોના છે એટલે જેના છે એના ઉપર વિચાર કરવાનો છે. આપણને દ્રષ્ટા સાચો લાગે છે, પરંતુ એ વ્યાવહારિક રૂપ છે. વ્યાવહારિક રૂપ આગંતુક હોય, સાચું ના હોય, વ્યવહાર પૂરતું જ એ પ્રતીત થતું હોય. ચૈતન્ય સાચો દ્રષ્ટા નથી. એટલે આંખ દ્વારા જોનારો તો આંખરૂપી ઉપાધિ હોય ત્યારે જ ચૈતન્યને દ્રષ્ટા કહેવાય છે. એટલે સત ઇદમમાં આખું જગત સમજવાનું. જગતમાં દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા બધું જ સમજી લેવાનું. તો આ દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા એની ઉત્પત્તિ પહેલાં ક્યાં હતા? જ્યારે આંખરૂપી ઉપાધિ નહોતી ત્યારે દ્રષ્ટા ક્યાં હતો? કેવો હતો? તો એ સન્માત્ર હતો. એટલે દૃષ્ટૃ સ્વરૂપે હતો, ચૈતન્ય સ્વરૂપે હતો, ચૈતન્ય કે અસ્તિત્વ સ્વરૂપે હતો. 6થો અધ્યાય એમાં સત એટલે અસ્તિત્વ. અસ્તિત્વ એટલે શુદ્ધ અસ્તિત્વ કે નિરુપાધિક અસ્તિત્વ. કોઈની સાથે જોડાયું ન હોય કે કોઈનો અધ્યારોપ ન થયો હોય એવું નિર્વિશેષ અસ્તિત્વ. નિર્વિશેષ અસ્તિત્વનું આપણે કલ્પના કરી શકીએ નહીં. જેમ કે ઘડો છે તો છે એ સત્તા કહેવાય છે. તો નિર્વિશેષ સત્તા એટલે સત જ્યારે કોઈક ઉપાધિ સાથે જોડાય ત્યારે અસ્થિ બની જાય છે. સત પોતે નિર્વિશેષ છે. એ કોઈ દિવસ અનુભવનો કે જાણવાનો વિષય ન બની શકે. નિર્વિશેષ વસ્તુ છે ને સ્વયં પ્રકાશ હોય, એ ચૈતન્ય હું જ હોય, મારાથી જુદું ના હોય. હવે એના વિશે આપણે ઉપદેશરૂપી વ્યવહાર કરવો છે તો એને આપણે ઔપાધિક એનું રૂપ આપવું પડે. તો સત્તા એટલે કે અસ્થિ. તો સત્તા કે અસ્થિ જે છે ને એ આ સતનું ઔપાધિક રૂપ છે. તો જેટલું પણ અત્યારે ઘડો છે, ઈંટ છે, મકાન છે, લેપટોપ છે, મોબાઈલ છે, બધી જ વસ્તુઓ છે રૂપે જણાઈ રહી છે. એટલે શુદ્ધ અસ્તિત્વના આ બધા ઔપાધિક રૂપો છે. જેમ દ્રષ્ટા એ ચૈતન્યનું ઔપાધિક રૂપ છે. ઔપાધિક રૂપ એટલે આંખરૂપી ઉપાધિને લીધે ચૈતન્ય દ્રષ્ટા રૂપે ઓળખાય છે અથવા તો કહેવાય છે. તો ચૈતન્યનું દ્રષ્ટારૂપ સાચું નથી. મિથ્યા જવા દો, પ્રતીતિ રૂપ છે, વ્યવહારિક રૂપ છે. ચૈતન્યને કંઈક જોવાની ઈચ્છા હતી એટલે એણે આંખરૂપી ઉપાધિ સાથે તાદાત્મ્ય કર્યું અને પોતે દ્રષ્ટા રૂપે ઓળખવા લાગ્યો. એવી જ રીતે દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા એની ઉત્પત્તિ પહેલાં નિર્વિશેષ ચૈતન્ય માત્ર હતા. અને આ દૃશ્ય જગત જે કંઈ પણ જણાઈ રહ્યું છે આપણને એ એની ઉત્પત્તિ પહેલાં કેવળ સન્માત્ર હતું, અસ્તિત્વ માત્ર જ હતું. તો જેટલા પણ અહીંયા સ્વરૂપ લક્ષણો કીધા છે એકવાર ફરીથી જોઈ લઈએ. અસ્તિતા માત્રમ વસ્તુ, શુદ્ધ અસ્તિત્વ. શુદ્ધ અસ્તિત્વ કોઈ રીતે જણાય નહીં. શુદ્ધ અસ્તિત્વ હુંનું સ્વરૂપ છે, માટે ઓબ્જેક્ટિફાય ન થાય. એને સમજવા માટે શુદ્ધ અસ્તિત્વ કેવું હોય તો કે સૂક્ષ્મ હોય, નિર્વિશેષ હોય, સર્વગત હોય, એક હોય, નિરંજન હોય, નિરવયવ હોય, વિજ્ઞાનમ એટલે કે સ્વયં પ્રકાશ હોય. તો આટલા શબ્દો જે છે એ આપણે સમજીએ એકવાર. તો સદબ્રહ્મ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એટલે સૂક્ષ્મ કોને કહેવાય? સ્થૂળ કોને કહેવાય? કે જેમાં કંઈક ને કંઈક વિશેષતા હોય એને એ સ્થૂળ હોય. જેમ કે પૃથ્વીમાં 5 ગુણ છે, 5 વિશેષતા છે, એટલા માટે વધારે સ્થૂળ છે. જળ એનાથી સૂક્ષ્મ છે, અગ્નિ એનાથી સૂક્ષ્મ છે, આકાશમાં એક જ ગુણ છે માટે એ સૂક્ષ્મ છે. તો એવી જ રીતે એક પણ ગુણ કે વિશેષતા ન હોય એ અત્યંત સૂક્ષ્મ હોય, નિર્વિશેષ હોય. સંપૂર્ણ દેશકાળ વસ્તુમાં આ નિર્વિશેષ વસ્તુ વ્યાપક હોવી જોઈએ. કણે કણમાં, ક્ષણે ક્ષણમાં એ વિદ્યમાન હોવી જોઈએ. માટે સર્વગત છે.
સર્વના ગર્ભમાં મૂળભૂત આ એક નિર્વિશેષ તત્વ જ રહેલું છે. એટલે વેદાંત ત્યાં આપણી દ્રષ્ટિને ફોકસ કરવાનું કહે છે. આપણે 10 માણસો હોય તો 10 ક્યારે બને છે? જ્યારે એક હોય ત્યારે. એક એક કરીને 10 થાય છે. એક માણસ છે તો એવી રીતે એક એક કરીને 10 થાય છે. અને માટે આ જે નથી વાળી જે થિયરી છે, આ જગત એની ઉત્પત્તિ પહેલાં નહોતું, એ કોઈ રીતે યુક્તિસંગત નથી અને અનુભવ પણ એવો થતો નથી. બીજું હતું નિરંજનમ. સદબ્રહ્મ નિરંજન છે, બધામાં નિરંજન છે. અંજન એટલે કે કોઈ અશુદ્ધિ કે ઉપાધિના ધર્મો કે મર્યાદાઓ એને લાગતી નથી. આકાશ વાવાઝોડાથી મેલું પણ થતું નથી અને જે વરસાદ છે એનાથી ચોખ્ખું પણ થતું નથી. એમ પરમાત્મા સંસાર રૂપે દેખાય, જીવો રૂપે જણાય, વ્યવહાર થતો હોય જીવોનો જગત સાથે, પુણ્ય પાપ બધું જ કરતો જણાય છે. પરમાત્મા જ પાપ કર્મો કરે છે, એ જ પુણ્ય કર્મો કરે છે. પરમાત્મા જ આ બધા વિચારો પ્રેરી રહ્યા છે. છતાં પણ આ બધા પાપ પુણ્ય કોઈનો એને સ્પર્શ થતો નથી. પાપ અને પુણ્ય ઉપાધિના સ્તરે જ રહી જાય છે. ઉપાધિમાં છે, ઉપાધિને લાગેલા છે પાપ અને પુણ્ય. કર્મ, કર્મફળ, સુખ, દુઃખ, જે કંઈ પણ વ્યવહાર છે એ બધું ક્યાં રહેલું છે? ઉપાધિના સ્તરે છે, વ્યવહારના સ્તરે છે. સતબ્રહ્મ નિરંજન છે, એ પાપ અને પુણ્યને ઉજાળનારો છે. ઉજાળનારો છે એટલે નિષ્પક્ષ છે. નિષ્પક્ષ છે. આ પરમાત્મા આવા છે એવું સમજવાનું નથી. આપણે પોતે નિષ્પક્ષ છીએ, ઓબ્જેક્ટિવ છીએ. એટલે વાણી બોલી રહી હોય ત્યારે પણ આપણે અવક્તૃ સ્વરૂપે જ છીએ, ન બોલનાર છીએ. કર્મણી અકર્મયઃ પશ્યેત, એમાં પણ બોલવાનું કર્મ થઈ રહ્યું હોય ત્યારે જે ન બોલનારના દર્શન કરે છે એવું સમજવાનું છે. જેટલા ઉપાધિક રૂપો છે ને એમાં ચૈતન્યને નિરુપાધિક સ્વરૂપે ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત આ જ વસ્તુ સમજાવે છે કે જેટલું ઔપાધિક પ્રતીતિ થઈ રહી છે એ એની ઉત્પત્તિ પહેલાં તો નિરુપાધિક જ હતું અને માટે નિરુપાધિક જ એ ઓળખ સત્ય છે. ઔપાધિક તો આવનારી જનારી છે, વિશ્વસનીય નથી અને માટે એને સાચી માનીને વ્યવહાર ન કરવો જોઈએ. કોઈ પણ વસ્તુ જે છે આ રીતે સમજવાની છે. સુષુપ્તિમાં કોઈ કર્તા કે ભોગતા નથી, કારણ કે ઉપાધિ સંબંધ નથી. ઉપાધિ સાથે સંબંધ હોય તો જ કર્તા ભોગતા હોય છે. ઔપાધિક રૂપો તો જ જણાય છે. બીજું છે નિરવયવમ. તો સૂક્ષ્મ વસ્તુ, નિર્વિશેષ વસ્તુ નિરવયવ હોય, કોઈ એના અવયવો ના હોય, કૂટસ્થ હોય, એમાં કર્મ કે કર્મફળનો ભોગ વગેરે સંભવ નથી. આ બધી જ આપણી હકીકત અહીંયા સ્પષ્ટ થઈ રહી છે. પછી અનુભવ માત્ર સ્વરૂપ, જે નિર્વિશેષ વસ્તુ ભાષ્યમાં સુંદર આ શબ્દ છે, જે અનુભવ માત્ર સ્વરૂપ છે. બીજી બધી વસ્તુઓનો અનુભવ થાય છે આપણને, પણ અનુભવનો અનુભવ કેવો હોય? એટલે વસ્તુઓનો અનુભવ થાય છે, સ્વાદનો વગેરેનો અનેકવિધ વસ્તુઓનો અનુભવ થાય છે. આ અનુભવ કેવો છે? એટલે અનુભવનું સ્વરૂપ કેવું છે? અનુભવ વિશે કંઈક આપણે કહી શકીએ ખરા? કંઈક વિશેષતા એની, જેમ કે ઠંડી લાગતી હોય, ગરમી લાગતી હોય તો ગરમીનો અનુભવ થાય, ઠંડીનો અનુભવ થાય, પણ અનુભવ કેવો થાય? એમ અનુભવનું સ્વરૂપ કેવું છે? અનુભવનો અનુભવ થાય છે ખરો આપણને? ગઈ વખતે થોડીક વિચાર કર્યો તો આ વસ્તુનો. અનુભવનો વિષય જણાય છે. અનુભવનો વિષય આપણને જણાય છે. રસગુલ્લાનો અનુભવ થાય છે, લીમડાના રસનો અનુભવ થાય છે. અનુભવ કોનો થાય છે? અનુભવના વિષયનો થાય છે, રસગુલ્લાનો કે લીમડાના રસનો. હવે રસગુલ્લાનો અનુભવ આપણને સ્મૃતિમાં છે, લીમડાના રસનો અનુભવ આપણને સ્મૃતિમાં છે. હવે બંનેની જે આ વિશેષતા છે એ વિશેષતા કોના ઉપર છે? અનુભવ ઉપર છે. અનુભવ કરનાર ઉપર.
અનુભવ કરનાર ઉપર છે એનાથી થોડુંક આગળ જઈએ આપણે, એટલે અનુભવનું સ્વરૂપ કેવું છે. બંધ થઈ ગયું. Recording in progress. તો અનુભવનો અનુભવ કેવો હોય છે, એટલે કે અનુભવનું સ્વરૂપ કેવું છે, અનુભવ શું છે. રસગુલ્લાનો અનુભવ જ્યારે થતો હોય, લીમડાનો રસનો અનુભવ જ્યારે થતો હોય, ત્યારે અનુભવના વિષયમાં કંઈક ને કંઈક ભેદ રહેલો છે, વધઘટ રહેલી છે, પરંતુ અનુભવમાં કોઈ વધઘટ થતી નથી. એ એવું ને એવું રહે છે, નિર્વિશેષ રહે છે. બધા જ અનુભવો, બધા જ વિષયોના અનુભવોમાં અનુભવનું સ્વરૂપ કેવું છે ને એનું નિર્ધારણ કરવું છે. જેટલા જેટલા સ્વાદ જણાય છે, જેટલા જેટલા અનુભવો થાય છે, ઠંડી, ગરમી, શીત, ઉષ્ણ, જેટલા જેટલા દ્વંદ્વોનો અનુભવ થાય છે, એ બધામાં અનુભવનું સ્વરૂપ કેવું છે. એટલે જે અનુભવનું સ્વરૂપ છે ને એ જ આપણે શાંકર ભાષામાં જેટલા પણ સ્વરૂપ લક્ષણો આપ્યા છે, એક છે, નિર્વિશેષ છે, સત છે, અસ્તિત્વ સ્વરૂપ છે, નિરંજન છે, પછી નિરવયવ છે, એટલે આ બધા અનુભવનું સ્વરૂપ આવું છે. એટલે અનુભવના વિષયમાંથી જ્યારે અનુભવના સ્વરૂપ ઉપર આપણે જવાનો પ્રયત્ન કરીએ વિચાર કાળે, ત્યારે અનુભવના વિષયો જે છે ને એ મહત્ત્વના રહેતા નથી. રસગુલ્લું કે લીમડાનો રસ, એના માટે આપણને રાગ છે અને દ્વેષ છે, અભિપ્રાય છે. હવે આવું જ્યારે હોય ત્યારે અનુભવને આપણે રસગુલ્લાના કે લીમડાના રસના વિષય સહિત ન માની દીધો છે. એટલે જ્યારે આ અનુભવ એકલો હતો, વિષય કોઈ જ નહોતો, ત્યારે અનુભવ કેવો હતો એ આપણે નક્કી કરવું પડે. એટલે એને આપણે જાણીશું તો રસગુલ્લા માટે રાગ કે લીમડા માટે દ્વેષ, એટલે કે જે અભિપ્રાય કે આગ્રહો કે જજમેન્ટ બંધાય છે એ નહીં રહે. અનુભવના સ્વરૂપને જાણતા નથી, માટે જે તે વિષયના અનુભવ માટે આપણને જજમેન્ટ જન્મેલા છે. હવે એ જજમેન્ટને, એ છાપને આપણે દૂર કરવી હોય તો એ વિષયોના જે અનુભવો થાય છે એ અનુભવનું સ્વરૂપ કેવું છે, તો અનુભવના સ્વરૂપનો નિશ્ચય થશે, એ મહત્ત્વનો બની જશે અને અનુભવના વિષયો મહત્ત્વના નહીં રહે. આવી કંઈક પ્રક્રિયા સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત સમજાવે છે. અત્યારે ઇદમ રૂપે જે આપણને દૃશ્ય પ્રપંચ જણાઈ રહ્યો છે, અનુભવાઈ રહ્યો છે, એ એની ઉત્પત્તિ પહેલાં કેવળ નિર્વિશેષ સત માત્ર હતું. પરમાત્મા જગત બની ગયા છે એવું નથી. અને પરમાત્મા જગત બની ગયા હોય એવું પરિણામવાદી સાંખ્યો માને છે કે ઉત્પત્તિ પહેલાં પરમાત્મા હતા, એટલે અત્યારે જગત છે, અત્યારે પરમાત્મા નથી, જાણે કે એવું માને છે. હકીકતમાં પરમાત્મા જગત બની ગયા હોય તો અત્યારે એટલે પરિણામ કહેવાય, વિકાર કહેવાય, પરંતુ વેદાંતમાં વિવર્તવાદને, ઉત્પત્તિના સિદ્ધાંતને સમજાવવા માટે વિવર્તવાદનો આશરો લેવામાં આવે છે. એટલે સૃષ્ટિ પહેલાં પરમાત્મા હતા, હવે નથી, હવે તો જગત છે, એવું પરિણામવાદી સાંખ્યો જે છે એની વિચારણા ખોટી છે.
બીજું એકદેશી, કે અત્યારે જગત તો જણાય છે ને, અને માટે અને વેદાંત એવું પણ કહે છે કે પરમાત્મા કે સત હતું, તો બંનેને થોડુંક રાખીએ, બંનેનું શું કહેવાય માન સાચવી લઈએ. એટલે કેવું, પરમાત્મા તો પરમાત્મા જ છે, નિર્વિશેષ જ છે. પરમાત્માનો એક ભાગ આ જગત બની ગયું છે. એક દેશ, પરમાત્માનો એક દેશ આ જગત બની ગયું છે. આ જગત બન્યું છે, જીવો બન્યા છે. પરમાત્મા આમ મૂળ સ્વરૂપે તો એવા ને એવા છે, પરંતુ એનો એક ભાગ, જેમ કે પાદોસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી, આ શ્રુતિને એક દેશી પોતાની ઓલી શું કહેવાય સમર્થનમાં વાપરે છે કે 1/3 ભાગ પાદોસ્ય વિશ્વભૂતાની, આ સંપૂર્ણ ભૂત ભૌતિક પ્રપંચ જે છે એ તો એનો 1/4 અંશ છે, જ્યારે 3/4 જે મૂળ અંશ છે એ તો ત્રિપાદસ્ય અમૃતમ દિવી, એ તો પર છે, અતીત છે, એટલે કે નિર્વિશેષ છે. સ્વર્ગથી પણ પર છે, એટલે કે નિર્વિશેષ છે. એટલે એકદેશી આવી રીતે આ શ્રુતિને ટાંકીને, પુરુષ સૂક્તમનું આ વાક્ય ટાંકીને કહે છે કે પરમાત્માનો એક ભાગ આ જગત બની ગયો છે, અને બાકીનો ભાગ તો આવો નિર્વિશેષ સત જ છે. આ બંને કલ્પના, સાંખ્યોનો પરિણામવાદ અને એકદેશીનો આવી રીતે અંશીવાદ, એ બંનેમાં પરમાત્મા કે સતને આપણે સાવયવ માનવા પડે, પરંતુ એને સાવયવ માનીશું તો અનેક બધી મુશ્કેલીઓ સર્જાશે, અને માટે બંને કલ્પના ખોટી છે. પરમાત્મા કે સત જે છે નિરવયવ છે. આપણે નિરંજન શબ્દ જોયો, નિરવયવ શબ્દ જોયો, એક સૂક્ષ્મ બધા અસ્તિતા માત્રમ વસ્તુ, શુદ્ધ અસ્તિત્વ વિશે સમજ્યા. શુદ્ધ અસ્તિત્વ હુંથી જુદું ના હોય, હુંનું સ્વરૂપ છે, માટે શુદ્ધ અસ્તિત્વ અનુભવનો વિષય બની શકે નહીં. એ અનુભવનું સ્વરૂપ છે, એના ઉપર અનેક અનુભવના વિષયોનો અધ્યારોપ થાય છે. અત્યારે શું થયું છે, રસગુલ્લાનો અનુભવ, તો અનુભવને આપણે અનુભવના વિષયથી વિશિષ્ટ માનેલો છે, જોડેલું માનેલું છે. હકીકતમાં રસગુલ્લું અને એનો અનુભવ, એમાં એની સત્તા જુદી છે. અનુભવ ઉપર રસગુલ્લાનો જે વિષય છે એ અધ્યારોપ થાય છે, એ સમાન સત્તામાં નથી, એવું સમજવાનું છે ખાસ. તો સૃષ્ટિ પહેલાં આવી રીતે કેવળ સત હતું. સૃષ્ટિ કાળે દૃશ્ય પ્રપંચ, દૃશ્ય અને દ્રષ્ટાના ભેદના અધ્યારોપવાળું આ સત જણાઈ રહ્યું છે. તો સૃષ્ટિ પહેલાં સત પરમાત્મા કેવા હતા કે સત એવા શબ્દ કે સત એવી બુદ્ધિ કે જ્ઞાન, એનો પણ વિષય નહોતું. અત્યારે સત એ સત શબ્દથી પણ જણાય છે, અને સત એવા જ્ઞાનથી પણ જણાય છે રૂપે. આ જેમ કે ઘડો છે, ઈંટ છે, નળિયા છે, કોડિયા છે રૂપે જગતની વસ્તુઓ જણાય છે. તો સૃષ્ટિ પહેલાં આ સત શબ્દનું પણ વાચ્ય નહોતું, એટલે સત શબ્દથી પણ ઓળખાતું નહોતું, અને સત એવા પ્રત્યયનો પણ વિષય નહોતું. જો આ બધી જ વસ્તુઓ છે ને સુંદર રીતે ભાષ્યમાંથી લખેલી છે. એવ શબ્દ અવધારણાર્થ. તો છું, અને અત્યારે છે પહેલા છું, હું છું એ જ હતું ને. હવે છે આમાં છે, આ છે, તું વહી છે થયું. એટલે એ જ કહે છે કે છે એવા શબ્દનો કે છે એવા જ્ઞાનનો પણ વિષય નહોતું. સૃષ્ટિ પહેલાં નિર્વિશેષ સત કેવું હતું, સત એવા શબ્દનો પણ વિષય નહોતું, અને એટલે છે રૂપે પણ નહોતું, એમ કહેવા માગે છે. જો સુંદર રીતે ભાષ્યકાર સમજાવે છે. ઇદમ જગત નામ રૂપ ક્રિયાવત, નામ રૂપ અને કર્મવાળું વિકૃતમ ઉપલભ્યતે, એટલે કે વિકારી કે વિકૃત, એટલે અહીંયા અનેકવિધ નાનાત્વ કે ભેદ રૂપે, વિકૃતમ એટલે અહીંયા ભેદની વિવક્ષા છે. અનેક નામ, અનેક રૂપ અને અનેક ક્રિયાવાળું, અનેક પ્રયોજનવાળું, ભેદવાળું ઉપલભ્યતે જણાઈ રહ્યું છે. તત સત એવ આસીત, આવું જગત પહેલાં સત જ હતું. ઇતિ આસીત શબ્દેન કોઈ આવ્યું કોઈ ફ્રીજ વાળો હશે. ઇતિ આસીત શબ્દેન
સંબધ્યતે કદા સદૈવમાસીદિતિ ઉચ્યતે, તો ક્યારે સત જ હતું? અગ્રે, અગ્રે એટલે જગતઃ પ્રાક ઉત્પત્તેઃ, જગતઃ ઉત્પત્તેઃ પ્રાક, જગતની ઉત્પત્તિ પહેલાં. કિમ ન ઇદાનીમ ઇદમ સત, એટલે જગતની ઉત્પત્તિ પહેલાં સત હતું તો અત્યારે શું સત નથી? યેન અગ્રે આસીદિતિ વિશેષ્યતે, તો ઉત્પત્તિ પહેલાં આસિત એ ભૂતકાળમાં કેમ કીધું છે એનું પણ આપણે આસિતનું તાત્પર્ય સૃષ્ટિ પહેલાં નિર્વિશેષ સત હતું, સૃષ્ટિ કાળે અનેકવિધ નામરૂપ કર્મના વિશેષણ વાળું સત છે એવું જણાવવું છે. એટલે આસિત એટલે ભૂતકાળ હતું, હતુંનું તાત્પર્ય શું છે કે પહેલાં નિર્વિશેષ હતું અને અત્યારે વિશેષના અધ્યારોપવાળું સત જણાઈ રહ્યું છે. સૃષ્ટિ પહેલાં કેવળ સત હતું અને સૃષ્ટિ કાળે દૃશ્ય સહિતનું અધ્યારોપવાળું સત છે. કથમ તર્હિ ઇતિ વિશેષણમ ઇદાનીમ અપી ઇદમ સત એવ, અત્યારે પણ એ સત જ છે, પરંતુ કેવું સત છે? જો અહીંયા મેં જે સમજાવ્યું ને એ કહે છે નામરૂપ વિશેષણ વત, વત એટલે વાળું, ધનવત, ધનવાન એટલે ધન વાળો, ધન ધરાવનારો, એમ નામરૂપના વિશેષણ વાળું ઇદમ શબ્દ બુદ્ધિ વિષયમ ચ, નામ ઇદમ શબ્દ બુદ્ધિ વિષયમ, ઇદમ શબ્દ અને ઇદમ બુદ્ધિ, આ એવો શબ્દ અને આ એવી બુદ્ધિ બંનેનો વિષય બની રહ્યું છે સત. આ ઘડો છે તો અત્યારે એ સત જે નિર્વિશેષ હતું એ ઇદમ શબ્દનો પણ વાચ્ય છે અને ઇદમ બુદ્ધિનો પણ વાચ્ય છે. વાચ્ય છે એટલે કે વિષય છે. એટલે આ છે એ રૂપે એ અત્યારે પ્રગટ થઈ રહ્યું છે. આ ઘડો એનું નામ છે, આ ઘટ એવો આકાર, તંબુગ્રીવાદી વગેરે આકાર છે અને એમાં પાણી ભરવા રૂપી જે પ્રયોજન કે વિશેષણ છે એ. એટલે ઇદમ શબ્દનું પણ અત્યારે વાચ્ય બની રહ્યું છે અને ઇદમ બુદ્ધિનું પણ વાચ્ય બની રહ્યું છે એવું છે. પરંતુ ઉત્પત્તિ પહેલાં કેવું હતું? એ કેવલ સત શબ્દ બુદ્ધિ માત્રમ અવગમ્યતે, એટલે સદૈવમગ્ર આસીદિતિ અવધાર્યતે, નહીં પ્રાગ ઉત્પત્તેઃ નામવત રૂપવત વા ઇદમ ગ્રહિતુમ શક્યમ વસ્તુ સુષુપ્તિ કાલે ઇવ. જેમ સુષુપ્તિમાં આ છે એવું પણ જણાતું નથી અને આ છે એનું જ્ઞાન પણ જણાતું નથી. તો એવી જ રીતે પહેલાં સત છે એટલે શબ્દ અને બુદ્ધિ, શબ્દ અને પ્રત્યય, વાચ્ય અને વાચક, વાચ્ય અને વાચકના ભેદ વગરનું સત હતું. અત્યારે વાચ્ય અને વાચકના ભેદવાળું સત જણાઈ રહ્યું છે અને પહેલાં વાચ્ય કે વાચકના ભેદ વગરનું સત હતું. તો એક આ છે વેદાંતિ. આ સદૈવ સૌમ્યદમગ્ર આસિત એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સત પરમાત્મા છે એવું સિદ્ધ કરે છે. તો આ વેદાંત શાસ્ત્રમાં ઈશ્વર જે છે પરમાત્મા છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એવું એની શ્રુતિ, એનું પ્રમાણ શું છે? તો સદૈવ સૌમ્યદમગ્ર આસિત. આપણે વેદાંતમાં પ્રમાણ સદૈવ સૌમ્યદમગ્ર આસિત એટલે વેદાંતિ જ એકમાત્ર એવો છે પક્ષ સિદ્ધાંત કે જેમાં ઈશ્વરને, પરમાત્માને, ચૈતન્યને ઉપાદાન પણ સ્વીકારવામાં આવેલા છે. વેદાંત પક્ષે ચૈતન્ય ઉપાદાન છે. વેદાંત સિવાયના બીજા બધા પક્ષમાં ચૈતન્ય કે ઈશ્વર જે છે એ નિમિત્ત કારણ માત્ર જ છે. પરમાત્માએ નિમિત્ત કર્યું એટલે કે સાંખ્યો વગેરેમાં પણ પ્રકૃતિ જગત રૂપે બની જાય છે. પ્રકૃતિ પરિણામ પામે છે જગત રૂપે અને પ્રકૃતિને જગત રૂપે પરિણામ પામવામાં નિમિત્ત કે પ્રેરણા ઈશ્વર આપે છે. એટલે પરમાત્મા જાણે કે તટસ્થ છે અને એ માત્ર પ્રકૃતિને પ્રેરણા આપે છે કે ભાઈ તું આ કર વગેરે. તો એવી પ્રેરણા સાંખ્યોના મતે આવું છે. એક બટન દબાવીએ અને રમકડું કેવું ચાલવા લાગે? તો બટન દબાવનાર જે છે ને એ ચેતન છે અને પછી પ્રકૃતિ જે છે એ આવી રીતે રમકડું ઇન ધ સેન્સ કે જગત રૂપે પરિણામ પામે છે. પરંતુ વેદાંત સિદ્ધાંતમાં સદૈવ સૌમ્યદમગ્ર આસિત એટલે કે આ જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એટલે કે ચૈતન્ય જ ઉપાદાન છે, ચૈતન્ય જ નિમિત્ત છે. બંને એનું આ સદૈવ સૌમ્યદમગ્ર આસિત એનું પ્રમાણ છે. સત્યમ એવમ સ્યાત એમ કરીને આગળ કહે છે ભાષ્યકાર.
એકમ એવ અદ્વિતીયમ. ચાલો એ હવે સમજી લઈએ. અદ્વિતીય શબ્દથી વિજાતીય ભેદ નિવૃત્તિ કરેલી છે, એ લગભગ આપણને ખબર જ હોય છે. અદ્વિતીયતા એટલે શું? એના સિવાય કંઈ નથી, ચૈતન્ય સિવાય કંઈ નથી, ચૈતન્યથી જુદું સ્વતંત્ર જડ જગત દૃશ્ય પ્રપંચ નથી. એટલે દૃશ્ય પ્રપંચ ચૈતન્યથી અનન્ય છે, ચૈતન્યના સંકલ્પ રૂપે રહેલો છે. જો સ્વતંત્ર સત્તા ધરાવતો હોય તો એને સંકલ્પરૂપ ન કહેવાય, એટલે દ્વિતીયતા આવી જાય. તો દ્વિતીયતા કોને કીધી છે? જેમાં સ્વતંત્ર અસ્તિત્વ હોય એને દ્વિતીયતા કે ભેદ કીધેલો છે. પરંતુ અદ્વિતીય શબ્દથી સમજવાનું કે ચૈતન્યમાં વિજાતીય ભેદ નથી. વિજાતીય ભેદની નિવૃત્તિ કરનારું બીજું કોઈ વાક્ય છે? ચલો, એ તો જેમ કે ઐતરેયમાં લખેલું છે, આત્મા વા ઇદમેક એવાગ્ર આસિત નાન્યત કિંચન મિશત. તો આ નાન્યત કિંચન મિશત એ વિજાતીય ભેદ નિવૃત્તિ કરનારું શ્રુતિ વાક્ય છે. અહીંયા અદ્વિતીય શબ્દ કીધેલો છે, ત્યાં નાન્યત કિંચન મિશત એવું કીધેલું હતું. તો વિજાતીય ભેદ નિવૃત્તિ કરનારા શ્રુતિ વાક્યો એવું સમજવાનું. એકમ એવ, તો એકમથી સ્વગત ભેદ નિવૃત્તિ કરી છે અને એવથી સજાતીય ભેદ નિવૃત્તિ કરેલી છે. તો સ્વગત ભેદ એટલે કે અનેક બધા અવયવો હોય પોતપોતાનામાં એને. તો વૃક્ષ સામે વૃક્ષ હોય તો એક વૃક્ષ છે એવું ના કહેવાય. કેમ? કારણ કે થડ છે, એનું મૂળ છે, ડાળીઓ છે, ફળ ફૂલ પુષ્પ પાંદડા ઘણું બધું છે. એટલે એક વૃક્ષ એવું આપણે ન કહી શકીએ. એક કોને કહેવાય? કે જેમાં સ્વગત ભેદ ના હોય એને જ એક કહેવાય. કોઈ પણ વસ્તુને એક ત્યારે કહેવાય જ્યારે એમાં સ્વગત ભેદ ના હોય. અને એવ, એવ એટલે જ, એક જ. તો જ એવ ક્યારે વપરાય? જ્યારે સજાતીય ભેદ ન હોય. ચૈતન્યના સજાતીય ભેદ હોવા એટલે શું? આપણે બધા એકબીજાથી જુદા સમજીએ છીએ. ભાઈ હું તમારા કરતાં જુદો છું. તો આપણે આવી રીતે ચૈતન્યના સજાતીય ભેદનો સ્વીકાર કર્યો કહેવાય. વ્યવહાર કાળે વેદાંત ચૈતન્યના સજાતીય ભેદને ઔપાધિક રૂપે સ્વીકારે છે. અનેક જીવો, અનેક જીવોના કર્મો, અનેક જીવોના આવી રીતે કર્મફળનો ભોગ. તો વ્યવહાર કાળે વેદાંત ચૈતન્યના સ્વજાતીય ભેદ ઔપાધિક પ્રતીતિ ઉપર સ્વીકારે છે. ચૈતન્યના સજાતીય ભેદ હોવા એટલે શું? મારામાં જે ચૈતન્ય છે એ તમારા કરતાં જુદું છે, એને ચૈતન્યના સજાતીય ભેદ કહેવાય. હકીકતમાં એવું નથી. જો ચૈતન્યના સજાતીય ભેદ ક્યારે કહેવાય? જ્યારે ઉપાધિનું સર્જન થાય, ઉપાધિનો જન્મ થાય ત્યારે ચૈતન્યનો પણ જન્મ થતો હોય તો ચૈતન્યના સજાતીય ભેદ કહેવાય. પણ એવું થાય છે? જેમ કે કુંભાર એક ઘડો બનાવે તો એક ઘડો બનાવતાની સાથે ઘડાના જન્મ સમયે જ ઘટાકાશનો જન્મ થતો હોય તો આકાશમાં સજાતીય ભેદ કહેવાય. આકાશમાં સજાતીય ભેદ ક્યારે કહેવાય? 100 ઘડા બનાવ્યા કુંભારે તો 100 ઘટાકાશ છે, એટલે કે આકાશમાં સજાતીય ભેદ છે. એવું ક્યારે કહેવાય? જ્યારે ઘડાના જન્મ કાળે જ આકાશનો પણ ઘટાકાશનો પણ જન્મ થતો હોય. એટલે 100 ઘટાકાશ આકાશ જાતિના કહેવાય. જેમ કે 100 ગાયો ઊભી હોય તો 100 ગાયોમાં ગાય જાતિ છે, ગોત્વ જાતિ છે, અને 100 એની વિશેષતાઓ છે, કાળી છે, ધોળી છે, વગેરે વગેરે. તો ચૈતન્યના સજાતીય ભેદ ક્યારે કહેવાય? જેમ કે ગાય જાતિ છે એવી રીતે ચૈતન્ય આપણી જાતિ નથી. જાતિ ક્યારે કહેવાય? સામાન્ય જાતિ. વૈશેષિકોથી માંડીને બધા જ વિચારકો ચૈતન્યને જાતિ કહે છે. જીવો ચૈતન્ય જાતિના છે એવું સમજે છે. વેદાંત જ કહે છે કે જીવો ચૈતન્ય સ્વરૂપ છે, ચૈતન્ય જાતિના નથી.
ચૈતન્યમાંથી સજાતીય ભેદ નિવૃત્તિ કરવી ખૂબ જ જરૂરી છે. અત્યારે સજાતીય ભેદ માનીને જ આપણે વ્યવહાર કરી રહ્યા છીએ. ચૈતન્યમાં સજાતીય ભેદ નથી. એટલે કે હું મને જેટલો પ્રેમ કરું છું, જેટલો મારો આદર કરું છું, જેટલો મને સાચવું છું, એટલો ને એટલો જ તમને બધાને સાચવું, તમને બધાને પ્રેમ કરું, તમને બધાનો આદર કરું. ત્યારે મેં ચૈતન્યમાંથી સજાતીય ભેદની નિવૃત્તિ કરી કહેવાય. અત્યારે સજાતીય ભેદ ટકાવી રાખીએ છીએ. મારા કરતાં તમને જુદા માનું છું એટલે સજાતીય ભેદને ટકાવી રાખું છું. સજાતીય ભેદની નિવૃત્તિ કરવી હોય તો જેટલું મને માન આપું છું, જેટલો મને આદર આપું છું, એટલો જ હું તમને બધાને માન આદર આપું, ત્યારે મેં ચૈતન્યમાંથી સજાતીય ભેદની નિવૃત્તિ કરી કહેવાય. એટલે સજાતીય ભેદની નિવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે. સજાતીય ભેદની નિવૃત્તિ કરનારું શ્રુતિ પ્રમાણ કયું છે? આવું ઘણી બધી વખત મેં ચર્ચા કરેલી છે. વ્યાપકત્વથી સજાતીય ભેદ ઓલું થઈ જાય. વ્યાપકત્વ સમજવાથી હા, સજાતીય ભેદ ના રહે ને. કહી શકાય. કોઈ ખબર છે કોઈ ઉપનિષદનું કે ભગવદ્ ગીતાનું વાક્ય જે ચૈતન્યમાંથી સજાતીય ભેદની નિવૃત્તિ કરતું હોય? પશ્યન શ્રવણ સ્પર્શન જીગ્રન અશ્નન ગચ્છન સપન શ્વસન. નહીં, સજાતીય ભેદની નિવૃત્તિ નથી. અહમ વૈશ્વાનર ભૂત્વા. હા, કહી શકાય. એવા જ અર્થમાં 13મા અધ્યાયનું એક વાક્ય છે. હા, બોલો. હા, ચૈતન્યમાંથી સજાતીય ભેદની નિવૃત્તિ કરનારું વાક્ય ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. જેટલાય ક્ષેત્ર છે, જેટલાય બીજો શ્લોક, જેટલાય ક્ષેત્ર છે, આ ઉપાધિ છે, શરીરો છે, એ બધામાં જુદા જુદા ચૈતન્યો નથી, એક જ ક્ષેત્રજ્ઞ હું રહેલો છું. એટલે આ ભગવદ્ ગીતાનું આ વાક્ય જે છે સજાતીય ભેદ નિવૃત્તિ કરે છે. જુદા જુદા ચૈતન્યો નથી. દ્વાસુપર્ણા સયુજા સખાયા કીધું છે. બે ચૈતન્ય જાતિના બે પક્ષીઓ અહીં રહેલા છે. એક કર્તા ભોગતા ચૈતન્ય છે અને બીજું અકર્તા અભોગતા ચૈતન્ય છે. એમ ચૈતન્યના બે ભેદ ત્યાં નથી કીધા મુંડકો ઉપનિષદમાં. ચૈતન્ય તો સ્વરૂપ એક જ છે, અકર્તા અને અભોગતા. જે કર્તા ભોગતા રૂપે જણાઈ રહેલું જીવ પક્ષી છે, જીવ જાતિનું ચૈતન્ય છે, એ તો વેશ જ છે. એટલે દ્વાસુપર્ણા સયુજા સખાયા ચૈતન્યમાં સજાતીય ભેદ કહે છે એવું આપણા પૂર્વ પક્ષીઓ માને છે કે જુઓ ને, તમારી જ શ્રુતિ કહે છે કે બે ચૈતન્ય જાતિના બે પક્ષીઓ રહેલા છે. ચૈતન્યમાં સજાતીય ભેદ નથી. જે કર્તા ભોગતા રૂપે જણાઈ રહેલું ચૈતન્ય જીવ પક્ષી છે એ તો વેશ છે. વેશ કોઈ દિવસ વેશધારીથી સ્વતંત્ર હોતો નથી. હા, બીજું કોઈ શ્રુતિ વાક્ય બૃહદારણ્યકમાંથી કંઈ યાદ આવે છે? ચાલો, અંતર્યામી બ્રાહ્મણ છે એમાં ઉદ્દાલકને જ યાજ્ઞવલ્ક્ય કહે છે, નાન્ય દતોસ્તિ દ્રષ્ટૃ, નાન્ય દતોસ્તિ વિજ્ઞાતૃ, નાન્ય દતોસ્. આ બધા બૃહદારણ્યકના જેટલા વાક્યો છે એના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી, એના સિવાય બીજો કોઈ વિજ્ઞાતા નથી, એના સિવાય બીજો કોઈ કરતા નથી. આપણા બધામાં જોનારો એક જ છે. આપણા બધામાં સાંભળનારું ચૈતન્ય એક જ છે. આપણા બધામાં કર્મ કરનારું ચૈતન્ય કરતા એક જ છે. આપણા બધામાં બોલનારું, સૂંઘનારું, જનારું, ગાનારું બધું જ ચૈતન્ય એક જ છે. મારો વિજ્ઞાતા અને તમારો વિજ્ઞાતા જુદો નથી. એટલે આ પ્રમાણે ન અન્યત અતઃ અસ્તિ દ્રષ્ટૃ, એના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી. એટલે ચૈતન્ય જ આ ઉપાધિમાં દ્રષ્ટા છે. એ જ ચૈતન્ય પરમાત્મા સદબ્રહ્મ તમારી ઉપાધિમાં પણ દ્રષ્ટા છે. જો મારો દ્રષ્ટા અને તમારો દ્રષ્ટા જુદો હોય
તો ચૈતન્યના સજાતીય ભેદ કહેવાય. બરોબર? સજાતીય ભેદ કોને કહેવાય ને એ સમજાવું છું. પણ દ્રષ્ટા આપણા બધામાં એક જ છે. અરે હોય કંઈ હું આ જોઉં છું, તમે બીજું કંઈક જોતા હો, તો દ્રષ્ટા જુદો ના કહેવાય? દ્રષ્ટા જુદો ના કહેવાય આપણા બધામાં? દ્રશ્ય જુદા છે. હા, અહંકાર જુદો છે બધા, પણ જે મૂળ દ્રષ્ટા છે ચૈતન્ય એ બધા એક છે. જો દ્રષ્ટા એટલે શું? ના ના, એ અહંકારની વાત અત્યારે રવા દઈએ. દ્રષ્ટા એટલે શું? આંખ દ્વારા જોનારો. આંખ દ્વારા જોનારો મારામાં જુદો છે ને તમારામાં જુદો છે? હા, અત્યારે માનીએ છીએ, એટલે કે સજાતીય ભેદ માનીએ છીએ આપણે, પણ હકીકતમાં નથી. આંખ દ્વારા જોનારો એક જ છે, એક જ. ન અન્યત અતઃ અસ્તિ દ્રષ્ટૃ. એના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી. એટલે એના સિવાય બીજો કોઈ, મારામાં કે તમારામાં એક જ દ્રષ્ટા છે, એના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી, એના સિવાય બીજો કોઈ વિજ્ઞાતા નથી, શ્રોતા નથી, મનતા નથી. આપણા બધામાં એક જ ચૈતન્ય સાંભળી રહ્યું છે, જોઈ રહ્યું છે, બોલી રહ્યું છે. એટલે એ સ્તરે એકતા રહેલી છે. શું એકતા ઉપર કઈ રીતે આ શ્રુતિ ધ્યાન દોરે છે? ત્રિવિધ ભેદ શૂન્ય બનાવવાનું છે ચૈતન્યને. અત્યારે ચૈતન્યને આપણે અનેકવિધ ભેદવાળું, આ સ્વગત સજાતીય વિજાતીય ભેદવાળું માની લીધું છે. અને હકીકતમાં આ ત્રણે ત્રણ ભેદ વગરનું છે ચૈતન્ય. ચૈતન્યને માંથી સજાતીય ભેદની નિવૃત્તિ કરવી પડે. નિવૃત્તિ કરવા માટે શ્રુતિ કે સ્મૃતિ પ્રમાણનો ટેકો લેવો જ પડશે. એટલે આપણે ચલો હેડો ચૈતન્યમાંથી સજાતીય ભેદ નિવૃત્તિ કરી નાખવું આજે, એમ આપણી સાધનાથી નથી કરવાની. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત સ્મૃતિ ઉપર, ગીતાના વાક્ય પર વિચાર કરવાનો. ન અન્યદ અતઃ અસ્તિ દ્રષ્ટૃ, એ બૃહદારણ્યકના વાક્ય ઉપર જે કંઈ પણ સ્વામીજીએ આ વાક્યને કેવી રીતે સમજાવ્યું છે એ વિચાર ભાથું આમ મગજમાં તૈયાર રાખવાનું કે આજે મારે ચૈતન્યમાંથી ત્રણે ત્રણ ભેદની નિવૃત્તિ કરવી છે. એના ઉપર મારે નિધિધ્યાસન કરવું છે કે ચાલો કયા કયા શ્રુતિ કે ગીતાના વાક્યો છે જેના આધારે હું ચૈતન્યમાંથી સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદની નિવૃત્તિ કરું. તો ચૈતન્યને જે નિરવયવ કહેનારા જેટલા પણ શ્રુતિ વાક્યો છે, અસ્થૂલમ, અનાણુ, અરસ્વમ, અદીર્ઘમ વગેરે, એ સ્વગત ભેદની નિવૃત્તિ કરે છે. વિજાતીય ભેદની નિવૃત્તિ આ નાન્યત કિંચન મિશત વગેરે કરે છે. જે વિવર્તવાદના પ્રતિપાદિત વાક્યો હોય એ બધા વિજાતીય ભેદની નિવૃત્તિ કરે છે. અને સજાતીય ભેદની નિવૃત્તિ કરનારા ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ ન અન્યતઃ અસ્તિ દ્રષ્ટૃ વગેરે. તો આ બધા જ શ્રુતિના વાક્યો જે છે આવી રીતે ચૈતન્યને એક અખંડ અવિભક્ત પાર્ટલેસ જેને કહેવાય ને એવું પુરવાર કરે છે, સિદ્ધ કરે છે કે પ્રમાણિત કરે છે. આપણા માટે શ્રુતિ પ્રમાણ મુખ્ય હોવું જોઈએ. શ્રુતિના આધારે વિચાર કરવાનો છે. મનન એટલે કંઈક સંશય જન્મે અને પછી એનું આપણે સમાધાન મેળવીએ, એને મનન નથી કીધું. કેમ ગયું? જાતે ને જાતે પ્રશ્નો ઊભા કરવા એને મનન નથી કીધું. શ્રવણ મનન નિધિધ્યાસનની જે વ્યાખ્યા છે એ ઓલા શેમાં વેદાંત પરિભાષામાં સુંદર રીતે આપેલી છે. જે આ વાચારંભણ શ્રુતિ વગેરેનું પણ જે શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ, સતનું શ્રવણ કરવાનું છે. ગુરુ અને શાસ્ત્રના ઉપદેશના તાત્પર્યનું અવધારણ કરવાનું છે. તો એને શ્રવણ કહેવાય. જ્યારે ઉપદેશનું તાત્પર્ય આપણે સમજવા માટે તૈયાર હોઈએ, સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ, ત્યારે એને શ્રવણ થયું કહેવાય. ખાલી સાંભળવું એને શ્રવણ નથી કીધું. તાત્પર્ય અવધારણને શ્રવણ કીધેલું છે કે સ્વામીજી, આચાર્યો, શાસ્ત્રો શું કહેવા માગે છે, શું પહોંચાડવા માગે છે. એટલે અદ્વિતીયતા પહોંચાડવા માગે છે. તો અદ્વિતીયતા જ્યારે સમજાય ત્યારે શ્રવણ થયું કહેવાય તત્વમસીનું. પછી મનન એટલે તાત્પર્ય જે છે, તાત્પર્યાર્થ એને અનુકૂળ યુક્તિથી દ્રઢ બનાવવાનું છે. અદ્વિતીયતા તાત્પર્ય છે,
તો એને પોતાની યુક્તિથી, પોતાની એટલે અનુકૂળ યુક્તિથી એ સમાધાન કરવાનું છે. એટલે અનુકૂળ યુક્તિપૂર્વક તાત્પર્યને દ્રઢ બનાવીએ એને મનન કીધું છે. જાતે ને જાતે સંશયો ઊભા કરીએ એને મનન નથી કીધેલું. અને નિધિધ્યાસન કોને કીધું છે? નિધિધ્યાસનને જ વિજ્ઞાન પણ કહેવાય છે. એટલે જે તાત્પર્ય છે એને પોતાનામાં આપણે અનુભવીએ. અદ્વિતીયતાને હુંમાં આપણે અનુભવવાનો પ્રયત્ન કરીએ. એટલે નિધિધ્યાસન એટલે વિચાર કાળે જ્યારે વ્યવહારથી ઉપરામ હોઈએ ત્યારે હું જે ચૈતન્ય છે એને આપણે અદ્વિતીય અનુભવવાનો પ્રયત્ન કરીએ, એને નિધિધ્યાસન કહેવાય છે. એટલે મનન શ્રવણનું જે છે, શબ્દો જે છે શ્રુતિના એ વિચાર કરતાં પ્રેરે છે આપણને. આત્મા મન અને વાણીથી પર છે, નિર્વિશેષ છે, નિરુપાધિક છે. એ શબ્દ કે એના વાચ્ય રૂપે આપણને એની ઓળખ નહીં થાય. આપણને લક્ષ્યાર્થ રૂપે, લક્ષ્યાર્થ ક્યારે હોય? કંઈક વિચાર કરીએ ને તો લક્ષ્યાર્થ પકડાય. એ શબ્દો શ્રુતિના વાક્યો વિચાર કરતા કરે છે, લક્ષિત કરે છે, અર્થને લક્ષ્યાર્થ રૂપે સમજવાના છે. મનનનું પ્રયોજન વિજ્ઞાન છે. અને વિજ્ઞાન જે છે એ આવી રીતે એનું પ્રયોજન શું છે? જે અનુભવ છે એની નિશ્ચળતા, દ્રઢતા. તો તત્વનો સ્થાયી અનુભવ એને વિજ્ઞાન કે નિધિધ્યાસન કીધું છે. તો આ પ્રમાણે એ તેજસ્વી કે દ્રઢ થતું હોય છે. તો એકમ એવ અદ્વિતીયમ સ્વગત સજાતીય વિજાતીય ભેદની નિવૃત્તિ કરે છે. તો સુંદર ભાષ્યના આધારે આગળ જઈશું આપણે કઈ રીતે વૈનાશિક બૌદ્ધોનું એ નિરાશ કરે છે એમની માન્યતાનું. તો આવતી વખતે ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.